Hello friends, today I am going to study your microbiology subject in which we will study topics of chapter 2. There are few topics left to study in chapter 1 but we will do it later. તો આજે તમારા માઇક્રોબાયોલોજીની અંદર આપણે ચેપ્ટર 2ના ટોપિક્સનો અભ્યાસ કરીશું. ચેપ્ટર 1ના અમુક જે ટોપિક્સ છે એ બાકી છે પરંતુ એનો અભ્યાસ આપણે પછી કરીશું. લેટ્સ સી. યુનિટ 2 ઇઝ ડાયવર્સિટી ઓફ microorganisms. Your unit 2 is diversity of microorganisms. સૂક્ષ્મજીવોની વિવિધતા. સૂક્ષ્મજીવોની વિવિધતાનો આપણે અભ્યાસ કરવાનો છે. આપણો એમાં ટોપિક છે સિસ્ટમ્સ ઓફ ક્લાસિફિકેશન. સિસ્ટમ્સ ઓફ ક્લાસિફિકેશન તો વર્ગીકરણની પદ્ધતિઓ. યુનિટ 2 એટલે કે ડાયવર્સિટી ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ્સની અંદર આપણો ફર્સ્ટ ટોપિક છે સિસ્ટમ્સ ઓફ ક્લાસિફિકેશન્સ. એનો આપણે અભ્યાસ કરવાનો છે. બાયનોમિયલ નોમેનક્લેચર. વર્ગીકરણની પદ્ધતિઓમાં જે ભણવાનું છે એ છે બાયનોમિયલ નોમેનક્લેચર, દ્વિનામી નામકરણ પદ્ધતિ. દ્વિનામી નામકરણ પદ્ધતિને બાયનોમિયલ નોમેનક્લેચર તરીકે ઓળખવામાં આવે છે. First of all, we must know that what is binomial nomenclature. What is binomial nomenclature? Binomial nomenclature is the biological system of naming the organisms in which the name is composed of two terms where the first term indicates the genus and the second term indicates the species of the organisms. Binomial nomenclature is the biological system of naming the organisms in which the name is composed of two terms where the first term indicates the genus and the second term indicates the species of the organism. હવે જે દ્વિનામી નામકરણ પદ્ધતિ જે છે, દ્વિનામી નામકરણ પદ્ધતિ એ સૂક્ષ્મજીવોના નામની પ્રણાલી છે જેમાં નામ બે શબ્દોથી બનેલું હોય છે. જેમાં પ્રથમ શબ્દ જે છે એ જીનસ સૂચવે છે અને બીજો જે શબ્દ જે છે એ સૂક્ષ્મજીવની સ્પીસીસ સૂચવે છે. Binomial nomenclature is the biological system of naming the organisms in which the name is composed of two terms where the first term indicates the genus and the second term indicates the species of the organism. એટલે કે જે દ્વિનામી નામકરણ પદ્ધતિ જે છે એ સૂક્ષ્મજીવોના નામની પ્રણાલી છે અને એમાં જે નામ જે છે એ બે શબ્દોથી બનેલું હોય છે. ફર્સ્ટ શબ્દ જે છે એ જીનસ સૂચવે છે અને બીજો જે શબ્દ જે છે એ નામની સ્પીસીસ સૂચવે છે. એટલે કે જે સૂક્ષ્મ જીવ હોય એની સ્પીસીસ સૂચવે છે. What is binomial nomenclature? What is binomial nomenclature? દ્વિનામી નામકરણ પદ્ધતિ શું છે? હવે આપણે એનો અભ્યાસ કરીએ કે વોટ ઇઝ બાયનોમિયલ નોમેનક્લેચર. The system of binomial nomenclature was introduced by Carl Linnaeus. The system of binomial nomenclature was introduced by Carl Linnaeus. દ્વિનામી નામકરણ પદ્ધતિ જે છે એ કાર્લ લિનિયસ નામના વૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવી હતી. કાર્લ લિનિયસ નામના
વૈજ્ઞાનિક દ્વારા આ દ્વિનામી નામકરણ પદ્ધતિ રજૂ કરવામાં આવી હતી. Multiple local names make it extremely difficult to identify an organism globally and keep a track of the number of species. Multiple local names makes it extremely difficult to identify an organism globally and keep a track of number of species. હવે કેવું હોય છે કે કોઈ કોઈ સૂક્ષ્મ જીવ હોય, કોઈ સજીવ હોય, એના જુદા જુદા સ્થાનિક નામો હશે, બરાબર? તો એ જુદા જુદા સ્થાનિક નામોથી એને વૈશ્વિક સ્તરે ઓળખવું ખૂબ મુશ્કેલ પડે છે. કોઈ એરિયા હોય, સ્પેસિફિક એરિયા, એની અંદર કોઈ પ્લાન્ટને આ નામથી ઓળખતા હોય તો બીજી જગ્યાએ પ્લાન્ટને બીજા નામથી ઓળખતા હોય, ત્રીજી જગ્યાએ પ્લાન્ટને ત્રીજા નામે ઓળખતા હોય. એવું નથી કે પ્લાન્ટની જ વાત છે, કોઈ પણ સૂક્ષ્મ જીવ હોય, કોઈ ઓર્ગેનિઝમ હોય, બરાબર? તો એના જુદા જુદા સ્થાનિક જગ્યાએ જુદા જુદા નામ હોય છે. તો હવે એને વૈશ્વિક સ્તરે ઓળખવું હોય તો એ ખૂબ જ અઘરું પડે છે. તો multiple local names make it extremely difficult to identify an organism globally and keep a track of the number of species. એટલે કે મલ્ટિપલ સ્થાનિક નામોથી, ઘણા બધા સ્થાનિક નામોથી વૈશ્વિક સ્તરે કોઈ સજીવને ઓળખવું અને પ્રજાતિઓની સંખ્યાને ધ્યાનમાં રાખવી ખૂબ મુશ્કેલ છે. હવે જે બહુવિધ સ્થાનિક નામથી વૈશ્વિક સ્તરે કોઈ સજીવ જે છે એને ઓળખવું અને એની જાતિઓ અને પ્રજાતિઓની સંખ્યાને ધ્યાનમાં રાખવી ખૂબ જ મુશ્કેલ પડે છે. એક વસ્તુ કોમન છે કે આપણે અહીંયા એવી વાત કરીએ કે ગુજરાત છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, તો એ ત્રણેય જગ્યાએ જે આપણે કોઈ શબ્દથી જે વસ્તુને ઓળખતા હોઈશું એ જગ્યાએ લોકો એ વસ્તુને બીજા નામથી ઓળખતા હશે. તો એ રીતે વર્લ્ડમાં એટલે કે વૈશ્વિક સ્તરે કોઈ વસ્તુને ઓળખવી આ સ્થાનિક નામોથી ખૂબ જ અઘરી પડે છે. Thus, it creates a lot of confusion. To get rid of this confusion, a standard protocol came up. Thus, it creates a lot of confusion. To get rid of this confusion, a standard protocol came up. આથી ખૂબ મૂંઝવણ પેદા થાય છે. હવે વૈશ્વિક સ્તરે કોઈ સજીવને ઓળખવું મુશ્કેલ બને છે એટલે શું થાય છે, ખૂબ જ મૂંઝવણ પેદા થાય છે. અને ટુ ગેટ રીડ ઓફ ધીસ કન્ફ્યુઝન અ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ કેમ અપ. આ મૂંઝવણથી છુટકારો મેળવવા માટે એક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ આવ્યો. હવે કોઈ વસ્તુને ઓળખવા માટે એનું વૈશ્વિક સ્તરે કોઈ નામ તો હોવું જોઈએ ને કે એને એ રીતે ઓળખી શકાય. તો આ કન્ફ્યુઝન એટલે કે આ મૂંઝવણ જે હતી એનાથી છુટકારો મેળવવા માટે એક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ આવ્યો. According to it, each and every organism would have one scientific name which would be used by everyone to identify an organism. According to it, each and every organism would have one scientific name which would be used by everyone to identify an organism. જે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ આવ્યો એ મુજબ દરેક જીવનું એક વૈજ્ઞાનિક નામ હશે જેનો ઉપયોગ સજીવને ઓળખવા માટે કરવામાં આવશે. હવે જે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ આવ્યો એ મુજબ according to it, each and every organism would have one scientific name which would be used by everyone to identify an organism. હવે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબ દરેક જીવનું એક વૈજ્ઞાનિક નામ હશે અને જેનો ઉપયોગ એ સજીવને ઓળખવા માટે કરવામાં આવશે.
પ્રમાણિત નામકરણની આ પ્રક્રિયાને દ્વિનામી નામકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે એક વાત થઈ કે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ આવ્યો. એકોર્ડિંગ ટુ ઇટ each and every organism would have one scientific name which would be used by everyone to identify an organism. એટલે કે તે મુજબ દરેકે દરેક જીવનું એક વૈજ્ઞાનિક નામ હશે જેનો ઉપયોગ સજીવને ઓળખવા માટે કરવામાં આવશે. This process of standardized naming is called as binomial nomenclature. This process of standardized naming is called as binomial nomenclature. તો પ્રમાણિત નામકરણની આ પ્રક્રિયાને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહેવામાં આવે છે. હવે એક વસ્તુ સમજી લો કે દ્વિનામી નામકરણ પદ્ધતિ બાયનોમિયલ નોમેનક્લેચર કેમ, શા માટે અને શું છે? તો બાયનોમિયલ નોમેનક્લેચર એક એવી વસ્તુ છે, એવું નામકરણની પદ્ધતિ છે જેના કારણે એક જ ઓર્ગેનિઝમને બધી જગ્યાએ સેમ નામથી ઓળખવામાં આવે. એવું નહીં કે લોકલ એરિયા વાઇઝ જુદું જુદું. એક સ્પેસિફિક એનું સાયન્ટિફિક નામ કે જેને વૈશ્વિક સ્તરે પણ એ જ નામેથી ઓળખાશે, એ એનું બાયનોમિયલ નોમેનક્લેચર કહેવાશે, દ્વિનામી નામકરણ પદ્ધતિ. બાયનોમિયલ કેમ કહેવાય છે કે બે શબ્દોનું બનેલું છે. એક શબ્દ જે છે એની જીનસ સૂચવે છે, બીજો શબ્દ એની સ્પીસીસ સૂચવે છે. તો આ જે દ્વિનામી નામકરણ પદ્ધતિ છે એ કાર્લ લિનિયસ દ્વારા રજૂ કરવામાં આવી હતી. All living species, including plants, animals, birds, and also some microbes, have their own scientific names. All living species, including plants, animals, birds, and also some microbes, have their own scientific names. છોડ, પ્રાણીઓ, પક્ષીઓ અને કેટલાક સૂક્ષ્મજીવો સહિતની તમામ જાતિઓનું પોતાનું વૈજ્ઞાનિક નામ છે. All living species, including plants, animals, birds, and also some microbes, have their own scientific names. એટલે કે છોડ, પ્રાણીઓ, પક્ષીઓ અને કેટલાક સૂક્ષ્મજીવો સહિતની તમામ જીવંત જાતિઓનું પોતાનું વૈજ્ઞાનિક નામ છે. ફોર એક્ઝામ્પલ, the scientific name of the tiger is presented as Panthera tigris. દાખલા તરીકે વાઘનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા ટાઇગ્રીસ તરીકે રજૂ થયું છે. The scientific name of the tiger is presented as Panthera tigris. તો વાઘનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા ટાઇગ્રીસ તરીકે રજૂ થયું છે. Panthera represents the genus and Tigris represents a particular species or specific epithet. Panthera represents the genus and Tigris represents a particular species or specific epithet. પેન્થેરા જે છે એ જીનસનું પ્રતિનિધિત્વ કરે છે. પેન્થેરા શબ્દ જે છે એ જીનસનું પ્રતિનિધિત્વ કરે છે અને ટાઇગ્રીસ એ કોઈ ચોક્કસ સ્પીસીસનું પ્રતિનિધિત્વ કરે છે. હવે જો અહીંયા જે નામ જે છે એ બે શબ્દોનું બન્યું છે, પેન્થેરા ટાઇગ્રીસ. પેન્થેરા ટાઇગ્રીસ, ફર્સ્ટ જે છે એ છે પેન્થેરા, સેકન્ડ છે ટાઇગ્રીસ. ફર્સ્ટ જે છે એ મેં કીધું કે જીનસ સૂચવે છે, જ્યારે સેકન્ડ વર્ડ જે છે
એ સ્પીસીસ સૂચવે છે. તો આની અંદર પેન્થેરા ટાઇગ્રીસમાં પેન્થેરા જીનસ સૂચવે છે, ટાઇગ્રીસ સ્પીસીસ સૂચવે છે. તો પેન્થેરા જીનસનું પ્રતિનિધિત્વ કરે છે અને ટાઇગ્રીસ કોઈ ચોક્કસ સ્પીસીસનું પ્રતિનિધિત્વ કરે છે. ધ સાયન્ટિફિક નેમ ઓફ humans is presented as Homo sapiens. The scientific name of humans is presented as Homo sapiens. મનુષ્યનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ તરીકે રજૂ થયું છે. હોમો સેપિયન્સ મનુષ્યનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ. Homo represents the genus and sapiens represents a particular species. The scientific name of humans is presented as Homo sapiens. Homo represents the genus and sapiens represents a particular species. હોમો જે છે એ વાત કરી કે જીનસને સૂચવે છે, જ્યારે સેપિયન્સ જે છે એ કોઈ ચોક્કસ સ્પીસીસનું પ્રતિનિધિત્વ કરે છે. હવે તમે જોજો બાયનોમિયલ નોમેનક્લેચરમાં દરેક સાયન્ટિફિક નેમ 2 વર્ડ્સથી બનેલું છે. ફર્સ્ટ જે છે જીનસ રિપ્રેઝન્ટ કરે છે, સેકન્ડ જે છે એ સ્પીસીસ પર્ટિક્યુલર સ્પીસીસ રિપ્રેઝન્ટ કરે છે. એટલે તમારે યાદ રાખવાનું છે કે બાયનોમિયલ નોમેનક્લેચરમાં દ્વિનામી નામકરણ પદ્ધતિમાં જે નામ જે છે એ 2 વર્ડનું બને છે. ફર્સ્ટ જે છે એ જીનસ સૂચવે છે, સેકન્ડ જે છે એ સ્પીસીસ સૂચવે છે. The Indian bullfrog is scientifically written as Rana tigrina. The Indian bullfrog is scientifically written as Rana tigrina. Rana is the name of the genus and tigrina is the name of the specific species. The Indian bullfrog is scientifically written as Rana tigrina. ભારતીય દેડકાનું વૈજ્ઞાનિક નામ રાણા ટાઇગ્રીના તરીકે રખાયેલ છે. મતલબ કે જે ભારતીય દેડકો જે છે એનું વૈજ્ઞાનિક નામ રાના ટાઇગ્રીના લખાય છે. Rana is the name of the genus and Tigrina is the name of the specific species. રાણા એ જીનસનું નામ છે અને ટાઇગ્રીના કોઈ ચોક્કસ સ્પીસીસનું નામ છે. એ જ રીતે આપણે વાત કરી કે એનિમલનું, પ્રાણીઓનું, પક્ષીઓનું, છોડનું, કેટલાક સૂક્ષ્મજીવોનું, દરેક જે જીવંત જાતિઓ હોય છે એમનું પોતાનું વૈજ્ઞાનિક નામ હોય છે. પ્લાન્ટ્સ છે, એનિમલ્સ છે, બર્ડ્સ છે, માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે, બરાબર. જેમ કે ચોખા જે છે, રાઈસ, એનું સાયન્ટિફિક નામ ઓરિઝા સેટાઇવા. ઘઉંનું જે છે ટ્રિટિકમ એસ્ટિવમ. બટાકાનું છે સોલેનમ ટ્યુબ્રોઝમ. એ જ રીતે દરેક સૂક્ષ્મજીવો, છોડ, પ્રાણીઓ, પક્ષીઓ, દરેકનું આ રીતે બાયનોમિયલ નોમેનક્લેચર હોય છે, જેનાથી એને વૈશ્વિક સ્તરે ઓળખવા માટે એક કોમન નામ હોય છે. હવે એવું હોય કે કોઈ જે પ્લાન્ટ હોય, કોઈ એનિમલ હોય, કોઈ સૂક્ષ્મ જીવ હોય, બરાબર, એને દરેક લોકલ એરિયામાં
જુદા જુદા નામથી ઓળખવામાં આવતું હોય છે, પરંતુ એ જ જે માઇક્રો ઓર્ગેનિઝમ કે જે ઓર્ગેનિઝમ હોય છે એને વર્લ્ડ એટલે કે વૈશ્વિક સ્તરે ઓળખવા માટેનું સાયન્ટિફિક નામ હોવું જરૂરી છે. સાયન્ટિફિક નોમેનક્લેચર જરૂરી છે, બાયનોમિયલ નોમેનક્લેચર, જેનાથી એ જે ઓર્ગેનિઝમ છે એને ઓળખવામાં સરળતા પડે. આપણે 3 એક્ઝામ્પલ જોયા. વાઘનું જોયું, પેન્થેરા, ટાઇગ્રીસ, જેમાં પેન્થેરા જે છે એ જીનસ છે અને ટાઇગ્રીસ જે છે એની સ્પીસીસ છે. એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે બાયનોમિયલ નોમેનક્લેચરમાં ફર્સ્ટ જીનસ સૂચવે છે, સેકન્ડ સ્પીસીસ સૂચવે છે. તો જો પેન્થેરા ટાઇગ્રીસ, હોમો સેપિયન્સ, રાણા ટાઇગ્રીના, ઓરિજા સેટાઇવા, ક્રિટિકમ એસ્ટિવમ છે ને. દરેક જે નામ છે એ 2 શબ્દોનું બનેલું છે. ફર્સ્ટ શબ્દ જે છે એ એની જીનસ સૂચવે છે, સેકન્ડ શબ્દ જે છે એ એની સ્પીસીસ સૂચવે છે. તો બાયનોમિયલ નોમેનક્લેચર એ સૂક્ષ્મજીવોના નામની પ્રણાલી છે, જેમાં નામ 2 શબ્દોથી બનેલું છે. પ્રથમ શબ્દ જીનસ સૂચવે છે અને બીજો શબ્દ સૂક્ષ્મજીવની સ્પીસીસ સૂચવે છે. એકવાર ફરીથી આપણે બાયનોમિયલ નોમેનક્લેચરની ડેફિનેશન જોઈ લઈએ અને આઈ હોપ તમને આ ટોપિકની અંદર કંઈ કન્ફ્યુઝન નહીં હોય. બરાબર. બાયનોમિયલ નોમેનક્લેચર સાયન્ટિફિક નામ શા માટે હોય છે? બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે રૂલ્સ ઓફ બાયનોમિયલ નોમેનક્લેચર ભણવાનું છે. એકવાર એની ડેફિનેશન જોઈ લઈએ. Binomial nomenclature is the biological system of naming the organism in which name is composed of 2 terms where the first term indicates the genus and the second term indicates the species of the organism. દ્વિનામી નામકરણ પદ્ધતિ એ સૂક્ષ્મજીવોના નામની પ્રણાલી છે, જેમાં નામ 2 શબ્દોથી બનેલું હોય છે, જ્યાં પ્રથમ શબ્દ જીનસ સૂચવે છે અને બીજો શબ્દ સૂક્ષ્મજીવની સ્પીસીસ સૂચવે છે. તો આજના લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના રૂલ્સનો અભ્યાસ કરીશું. બરાબર, કે એના રૂલ્સ કયા કયા છે અને એના ડ્રોબેક્સ, એની ખામીઓ કઈ કઈ છે, એનો આપણે અભ્યાસ કરીશું. આઈ હોપ તમને આ ટૉપિકમાં બહુ ઇન્ટરેસ્ટ પડ્યો હશે. અને એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે દ્વિનામી નામકરણ પદ્ધતિ, નામ પરથી જ ખબર પડી જાય છે કે 2 શબ્દોથી બનેલું નામકરણ, દ્વિનામી, બાયનોમિયલ. ઇંગ્લિશમાં જુઓ, ગુજરાતીમાં જુઓ, ખબર પડી જાય છે કે 2 શબ્દોથી બનેલું નામકરણ હશે. તો આજે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના રૂલ્સનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.